પ્રશ્ન આપેલો હોય કે કોઈ સંખ્યાને અનુક્રમે 4, 5 અને 6 વડે ક્રમિક ભાગવાથી શેષ 2, 1 અને 1 મળે છે। જો ભાજકનો ક્રમ બદલી નાખવામાં આવે તો ભાજકનો ક્રમ શું આપેલો છે? 4, 5 અને 6, જેનો ક્રમ બદલી નાખવામાં એટલે શું થઈ જાય? 6, 5 અને 4, તો એને શેષ શું મળશે? તો શેષ પણ બદલી જશે। તો પ્રથમ આપણને અહીંયા શું આપેલું છે એ આપણે લખીએ। શું આપેલું છે? 4, 5 અને 6 અને શેષ કેટલી આપેલી છે? 2, 1 અને 1। તો આપણે પહેલાં તો શું કાર્ય કરવું પડશે? આપણે સંખ્યા મેળવવી પડશે। તો સંખ્યા મેળવવા માટે શું કરીશું? તો આપણે જે લાસ્ટમાં આપેલું છે, શું આપેલું છે? લાસ્ટમાં 6 વડે ભાગવામાં આવે છે। છેલ્લેથી શરૂઆત કરીશું એટલે આપણને સંખ્યા મળી જશે। તો કે 6 ગુણ્યા 1 બરાબર 6 વત્તા આપણને શેષ કેટલી આપેલી છે? 1, એટલે શું મળ્યું? 7। હવે પછી બીજો ક્રમ શું આપેલો છે? 5, તો 7 ગુણ્યા 5, 7 પંચા 35, એની શેષ કેટલી આપેલી છે? 1, તો 35 વત્તા 1 કેટલા થશે? 36। આપણને શું મળી ગયું? 36। હજી એક આપણે લાસ્ટ સ્ટેપ બાકી છે, તો કે 36 ગુણ્યા 4, 6 4 24 વધી આવી 2, 4 તેરી 12, 12 ને 2 14, તો અહીંયા આપણને શું મળે? 144 અને શેષ કેટલી આપેલી છે? 2, 144 વત્તા 2 તો કેટલા થશે? 146। તો આપણને સંખ્યા મળી ગઈ કે 146 છે। હવે આ ક્રમ આપણે બદલવાનો છે। 4, 5, 6 ની જગ્યાએ શું થઈ જાય? 6, 5 અને 4 વડે ભાગાકાર કરવાનો છે। જે શેષ મળે એ આપણો જવાબ થશે। તો આપણે 146 ને પહેલાં કેટલા વડે ભાગીશું? 146 ભાગ્યા 6, 6 દુ 12, 14માંથી 12 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 6, 6 4 24, તો અહીંયા આપણને શેષ કેટલી મળી? 2। તો પ્રથમ શેષ આપણે કેટલી થઈ? 2। આવા 3 ઓપ્શન છે, ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી। જે ઓપ્શન બીમાં નથી તો ઓપ્શન બી આવશે નહીં। હવે આપણે આગળ ચેક કરીશું। તો કેટલું અહીંયા જે ભાગફળ મળ્યું તેને આપણે આગળ લેવાનું છે। તો કે 24 ભાગ્યા 6 વડે આપણે કરી વળ્યું, હવે કેટલા વડે આવશે? 5 વડે, 5 ચોકું 20, અહીંયા કેટલી શેષ મળી આપણને? 4। એવો ઓપ્શન કયો કયો છે? એક તો ઓપ્શન એ અને ઓપ્શન ડી, 2 ઓપ્શન એવા છે, તો આપણો ઓપ્શન સી નીકળી જશે। હવે લાસ્ટમાં આપણે કેટલા વધ્યા? અહીંયા 4, તો 4ને કેટલા વડે આપણે ભાગવાના છે? 4ને આપણે કેટલા વડે ભાગવાના છે? હવે 4 વડે, તો 4 વડે ભાગીશું, 4 એકા 4, તો અહીંયા આપણને શેષ શું મળી? 0। તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી, 2, 4 અને 0।